નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રોઇડ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી રાજકોટથી તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરાઈ હતી તે મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। જ્યાં રાજકોટમાં 120 કિલો ચાંદી મામલે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે। રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરાઈ હતી અને આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સફળ ઓપરેશન હાથ ધર્યું છે। તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રદીપ પ્રજાપતિને ઝડપી પાડ્યો છે। તો કમલેશ પ્રજાપતિ છે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને શોધખોળ ચાલુ કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર રાજકોટથી, જ્યાં ચોરાયેલો જે મુદ્દામાલ છે મહેસાણામાં લઈ જવામાં આવતો હતો તેવા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં આ ઘટના બની હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 40 કિલો ચાંદીનો જથ્થો જપ્ત કર્યો છે। તો રાજકોટથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં રાજકોટમાં મંગળા રોડ છે ત્યાં ફાયરિંગ મામલે મહત્વના સમાચાર સામે આવે છે। સરા જાહેર ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટના મંગળા મેઇન રોડ ઉપર સરા જાહેર ફાયરિંગનો મામલો 29 ઓક્ટોબર 2025ના રોજ પેંડા અને મુર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગની આ ઘટના બની હતી। ત્યારે મુર્ગા ગેંગના સમીર અને દિલાવરની પોલીસે ધરપકડ કરી છે। તો મહત્વના સમાચાર રાજકોટથી, જ્યાં હલકડી વિસ્તારમાં પડતો હોવાથી જે કહી શકાય કે આરોપી છે કડી વિસ્તારમાં ફરતો હતો ત્યારે પોલીસથી બચવા મહિલાના કપડાં પહેરી અને ફરતો હતો આરોપી સમીર। ત્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જ્યાં પોલીસ પકડથી બચવા મોબાઈલનો પણ ઉપયોગ ટાળ્યો હતો જેથી પોલીસ પકડથી દૂર રહી શકે। ત્યારે અત્યાર સુધીમાં જે આ ગેંગ છે બંને ગેંગ તેના કુલ 36 આરોપીઓ છે તેની ધરપકડ કરી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે રાજકોટમાં જે ફાયરિંગની ઘટના થઈ હતી આ મામલે મહત્વના સમાચાર કડી વિસ્તારમાં ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે જે આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી પોલીસથી બચવા માટે મહિલાના કપડાં પહેરતો હતો, આ સાથે જ લોકેશન ન મળે તે માટે મોબાઈલનો ઉપયોગ પણ તેને ટાળ્યો હતો, પરંતુ આખરે પોલીસે બાતમીના આધારે કડી ખાતેથી તેની ધરપકડ કરી છે। 29 ઓક્ટોબર 2025ના રોજ પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ આ બંને વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી ત્યારે આ મામલે પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે। કડી વિસ્તારમાંથી જે આરોપી છે તેને ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં ભાજપે વધુ એક સંગઠન જાહેર કર્યું છે। જ્યાં ભાવનગર મહાનગરપાલિકાનું ભાજપનું સંગઠન જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ભાજપે જે ભાવનગર મહાનગરપાલિકા છે તેનું સંગઠન જાહેર કર્યું છે, જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રીઓને હોદ્દા સોંપવામાં આવ્યા છે। આ સાથે તમામ મોરચા છે તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રીની પણ નિમણૂક કરવામાં આવી છે। ત્યારે હાલ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ જિલ્લાઓની બોડી બનાવવામાં આવી રહી છે, સંગઠનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગુજરાત પ્રદેશ દ્વારા વધુ એક એટલે કે ભાવનગર મહાનગરપાલિકાનું જિલ્લાનું સંગઠન જાહેર કર્યું છે। સુરતના કોસાડ આવાસમાં સામાન્ય વિવાદમાં સમજાવવા ગયેલા પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સામાન્ય વિવાદમાં સમજાવવા ગયેલા પિતા પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। 4 થી 5 જેટલા અસામાજિક તત્વોએ હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। હુમલાની આ ઘટનામાં પિતા અને પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર મળે તે પહેલા જ પુત્રએ દમ તોડી દેતા કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પિતાની હાલત ગંભીર હોતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। फोन आया कि लड़के को किसी ने घाव मार दिया और मैंने मेरे घर के लोगों को बोला मेडिकल कॉलेज पहुंचो। वो लोग वहां गए, 10-15 मिनट में तो खबर आ गई कि लड़का गुजर गया। जब मैं यहाँ आके देखा मैं आधा घंटे में यहाँ पहुंची। हादसा होने को 2 घंटे हो गए।
लेकिन ना कोई पुलिस आई, ना प्रशासन, कोई भी आया नहीं। जो गुजरा है लड़का, उसके अब्बा सीरियस है, एक लेडीज हॉस्पिटल में अंदर। ये जो बिचारी है, इसके पूरे शरीर में खून से कपड़े भरे हुए। मेरा कहने का मतलब है, कोसाड़ आवास में एनी टाइम मर्डर होते हैं, एनी टाइम। अमरोली पुलिस सोई हुई है, प्रशासन सोई हुई है। આ ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અવારનવાર અસામાજિક તત્વો હેરાન કરતા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે રોષે ભરાયેલા પરિવારજનોએ આરોપીઓની સખત સજા અને ઉંમરકેદની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભાવનગરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે બબાલ થવાની ઘટના બની છે. ત્યારે દુકાને વેપારી પર એક શખ્સ દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે. શખ્સ દ્વારા છરી બતાવી હોવાનો જે વેપારી છે, વેપારી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યાં ઘટનાને લઈને બોરતળાવ પોલીસમાં હાલ તો ફરિયાદ નોંધાઈ હતી. બાજુમાં જ એક પરપ્રાંતીય થોડો કરીને બેસે છે ઘણા સમયથી. ચંદન એનું નામ છે, ચંદન રણજીતભાઈ. એને મેં જગ્યા ઉપર મારી જગ્યામાં માલ નાખવા ના પાડી, તું તારી જગ્યામાં રહે, તું મારી જગ્યામાં ન આવતો, મારી જગ્યા દૂર રહે. એટલે ઉગ્ર થયો અને ટુકારા ઉકારા અપશબ્દો બોલવા માંડ્યો. એટલે મારા બધા મિત્રો ભેગા થયા, એને મને ઓલું કરવા હતું. તરત એ છરો લઈને આવ્યો, તરત મને મારવા માટે મારી ઉપર ઘસી આવ્યો. એટલે મારા મિત્રો ત્યારે હાજર હતા, બધાએ પકડી લીધો એને. એટલે આવું અવારનવાર થતું હોય છે અને આની મેં એફઆરઆઈ પણ દાખલ બોત્રા પોલીસ સ્ટેશનમાં કરાવી છે. કરીને શાકભાજી વિભાગની અંદર વારંવાર આવી નાની મોટી ઘટનાઓ બનતી હોય છે. એમાં આજે જે ઘટના બની છે તેમાં શ્રીજી ટ્રેડિંગ કરીને રાજેન્દ્રભાઈ કરીને એક વેપારી છે, એમની બાજુની જગ્યામાં પરપ્રાંતીય ચંદન કરીને જે પોતાનો માલ વેચે છે, એ નાની મોટી જગ્યાના પ્રશ્નોને લઈને વાદ વિવાદ થતા એ બોલાચાલી થઈ અને બોલાચાલી થયા બાદ ત્યાંથી નાસી છૂટી અને પોતાનું ઘાતક હથિયાર છરો લઈ અને આમની પર હુમલો કરવા માટે પહોંચી ગયો હતો. અને હુમલો કરવા સ્થળે પહોંચે એ પહેલા ત્યાંના સ્થાનિક વેપારીઓ બીજા સાથે હતા, એટલે એમને પકડી લેવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશને એફઆઈઆર પણ નોંધાવી છે. જૂનાગઢની કન્યા છાત્રાલય વિવાદમાં આવી છે. પટેલ કેળવણી મંડળ સંચાલિત કન્યા છાત્રાલય સામે વાલીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે. સલામતી અને સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા છે. કોઈ રોકટોક વિના છોકરીઓ કન્યા છાત્રાલયમાં ઘૂસી જાય છે. એક વખત નોરતામાં જે બનાવ બની ગયો હતો ત્યારે 12 કલાક બાથરૂમની અંદર છોકરો ત્યાં નાઈટ રોકાઈ ગયો હતો. તો આ છોકરીઓની સેફટી શું? જો આ રીતનું દર વખતે આવું બનાવ બન્યા કરે તો આ ટ્રસ્ટી મંડળ અત્યારે ત્યાં હકાવે છે, તો એની બધી જવાબદારી હોય. તો અત્યારે એની બિલકુલ જવાબદારી કાંઈ છે નહીં. પગલાં લેવાના છે, આનું અમારે નિરાકરણ જોઈએ છે કે આનો અમને કાંઈક માર્ગ આપે અને દીકરીઓ માટે કાંઈ ન્યાય મળે. એ માટે અમે કાલે ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાના છે. પોલીસ સ્ટેશને ફરિયાદ જે તે વખતે વાલીના કહેવાથી નથી કરી, એટલે અમે પરત આવી ગયા. વાલીઓને બધાને મેસેજ મળી ગયો કે ભાઈ જે છે એ ટેમ્પરરી જે ખોટો બોલાવાથી તે એમ બીજું કાંઈ કર્યું, ખાલી અંદર આવ્યો અને તાત્કાલિક પોલીસના દ્વારા જ પકડી લેવામાં આવ્યો. એટલે અત્યારે જે કાંઈ મીડિયામાં કે સોશિયલમાં ખોટી વાત ફેલાવવામાં આવે છે કે બહાર આવી જાય છે અને બાથરૂમમાં વહી જાય છે, બધી ખોટી 100% ખોટી વાત છે. અને બીજું કે એટલા માટે કે અમારે સંસ્થામાં દીકરીઓ સંપૂર્ણ રીતે સલામત છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા નિરાલી ફ્લેટની રીડેવલપમેન્ટ પ્રક્રિયા અટકી જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. શું છે સમગ્ર મામલો, આવો જોઈએ અહેવાલમાં. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં વસ્ત્રાપુર રેલવે સ્ટેશનની સામે આવેલા નિરાલી ફ્લેટ 40 વર્ષ જૂનો છે. 85% સભ્યોની રીડેવલપમેન્ટ માટેની સહમતિ હોતા રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ પ્રક્રિયામાં ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા કામગીરી અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ફ્લેટની રીડેવલપમેન્ટ પ્રક્રિયા અટકી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને તમે બહાર જોઈ શકો છો, રોડ ખાસા ઊંચા થયા છે ને સોસાયટી નીચે ગઈ છે, એટલે પાણી ભરાવાનાથી લઈને બધી જ સમસ્યાઓ અહીંયા થઈ રહી છે. અને હાલ અમે રીડેવલપમેન્ટ માટે ગયેલ છે, સોસાયટી માટેનું ચુકાદો હજી હાઈકોર્ટમાં અનામત છે. હજી સુધી એના માટે કોઈ આગળ વધી નથી રહ્યો કેસ અને મુદ્દતો પડી રહી છે.
આમાં શું થઈ રહ્યું છે કે જે હાલ રિસાઇડિંગ મેમ્બર્સ છે એ લોકો બહુ પરેશાન થઈ રહ્યા છે. દિન પ્રતિદિન અમે રીડેવલપમેન્ટની માટે પ્રોસેસ કરી રહ્યા છીએ. બિલ્ડર પણ આમાં સહમત છે, અહીંયા બોર્ડ પણ લાગી ગયું છે, પણ અમુક એવા તત્વો છે કે જે આના વિરોધમાં છે. એમના વિરોધનું કારણ મને નથી ખબર પડતી, પણ હકીકતમાં એ પ્રોબ્લેમના હિસાબે અહીંયા રહી રહ્યા છે એ રહેલા માણસોના જીવન ઉપર બહુ તકલીફ પડી રહી છે. રીડેવલપમેન્ટ કેમ અટકે છે તો અમે ના કહી શકીએ, તો મેનેજમેન્ટ કમિટી છે જ આપણી સાથે, પણ જે સમસ્યા રોજ નડે છે કે પાણીની ટાંકી છે, આજે અમારે ત્યાં જ સ્લેબ પડ્યો છે, એ તો મારા હસબન્ડ ને મારા સસરા બચી ગયા છે કે 2 મિનિટે ઘરમાંથી બહાર નીકળતા લેટ થયા છે. બાકી આજે કોઈ નુકસાન બી થઈ શકે તો અમારા ઘરમાં જ. એટલે અત્યારે જે પ્રોબ્લેમ છે અમારા રીડેવલપમેન્ટનો એ જલ્દના જલ્દ સોલ્વ થવો જોઈએ. જે લોકોને જે પણ કંઈ પ્રોબ્લેમ છે એ લોકોએ સોર્ટ આઉટ કરવા જોઈએ, આવીને બોલવું જોઈએ. પણ સમસ્યા તો આ બધું ચારીકોર બધું જર્જરિત જ થઈ ગયું છે. અમારે રસોડામાં બધે ગેલેરીમાં બધે પોપડા પડે છે, પણ ભગવાન બચાવે છે. મુદત જ આપ કરે છે. છેલ્લા 2-3 વર્ષથી હાઈકોર્ટમાં કેસ ચાલે છે, તો એમને રિક્વેસ્ટ છે કે આનું બને એટલું જલ્દી નિવારણ લાવો, કારણ કે સોસાયટીના હિતમાં ડિસિઝન આવશે જલ્દી એટલું સારું છે. કોર્પોરેટરના ભાઈની આગળ 3 દુકાનો છે. આ નોટિસ મળેલી છે, તમે જોઈ શકો છો. નોટિસમાં દુકાન તોડવા માટેની કરેલી છે કે દુકાન તોડજો, બાકી અમે આવીને તોડી નાખશું, બરાબર. અને હજી સુધી એમણે આજે જ ભાડે આપી છે. એમને લીધે અમારું કામ અટકેલું છે રીડેવલપમેન્ટનું. સ્થાનિકોનું કહેવું છે કે સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય દ્વારા રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં અડચણ ઊભી કરવામાં આવી છે. તેમજ આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઈએ એપાર્ટમેન્ટમાં ગેરકાયદે દુકાનો બનાવી હોવાથી સોસાયટીના રીડેવલપમેન્ટનું કામ અટકાવવામાં આવી રહ્યું છે. ભાજપ નેતાની સંડોવણીના કારણે રીડેવલપમેન્ટની પ્રક્રિયા અટકી જતા સ્થાનિકો રોષે ભરાયેલા છે. અનિતા પરમાર માટેના નિર્દેશો કરવામાં આવ્યા છે અને શાળાને 7 દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવા અંગે જણાવવામાં આવ્યું છે. જો કે અત્યાર સુધી એસ્ટેટ ટીડીઓ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. લીગલ અભિપ્રાય બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા શાળાને અંતિમ નોટિસ આપવામાં આવી છે. એક 7 ડે જે બનાવ બન્યો હતો એમાં ડેપ્યુટી ટીડીઓ કક્ષાના અધિકારી દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ એક ધ્યાનમાં આવ્યું કે લીગલ ઓપિનિયન લીધો, તો લીગલ ઓપિનિયનમાં આવ્યું કે જે લેવલનો અધિકારીએ ફાળવણી કરી હોય એને જ એ જ લેવલના અધિકારીએ તેની કેન્સલ કરવાની સત્તા રહેલી છે, જેથી કરીને કોર્ટની પ્રોસિજરમાં આપણને ફાયદો થાય, કોઈ જગ્યાએ નુકસાન ના થાય. એટલા માટે ડીવાયએમસી એસ્ટેટે ગઈકાલે એમને નોટિસ આપેલી છે અને એમને જ બધા પાવર ડેલિગેટ કરવામાં આવેલા છે. આ પ્રોસેસ જે કરવામાં આવેલી છે, કેટલા સમયમાં આ પ્રોસેસ પૂરી થાય અને કેટલા સમયમાં આ અધિકારી જે છે એ પાછી ખેંચી શકે છે? એ અત્યારે 7 દિવસની એને નોટિસ આપી છે રજૂઆત કરવા માટેની. 7 દિવસમાં જે રજૂઆત કરશે ત્યારબાદ ડીવાયએમસી દ્વારા નિર્ણય કરવામાં આવશે. અમદાવાદમાં જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને HBK હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 વિષય ઉપર શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ ન્યૂ એજ્યુકેશન પોલિસી પર ચર્ચા કરવાનો હતો, જેમાં 400થી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્યસભાના સાંસદ નરહરી અમીન ઉપસ્થિત રહ્યા હતા. આ પોલિસીના અમલીકરણ પછી એક સારો નાગરિક આ દેશને મળે, સમાજને મળે, એ પ્રકારની સર્વાંગીણ વિકાસ થાય અને એનો લાભ સમાજને અને દેશને મળે એ પ્રકારનું આયોજન નવી એજ્યુકેશન પોલિસીમાં કરવામાં આવ્યું છે. ત્યારે હું આ 3 સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિષયને ચર્ચામાં, પરિસંવાદમાં લઈને શિક્ષકો સુધી પહોંચે, વાલીઓ સુધી પહોંચે, વિદ્યાર્થીઓ સુધી પહોંચે. આજે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે આપના જિલ્લાના ધોરણ 11-12 ખાસ કરીને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોનો એક દિવસીય સેમિનાર રાખ્યો છે અને શિક્ષકોને આ શિક્ષણ નીતિનો જે છે એ આપણે સમજ આપી શકાય માટેનો આ સેમિનાર રાખ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને સંકલ્પનાયુક્ત શિક્ષણ જે અપાય અને ન્યૂ ટેકનોલોજી સાથે આપણે તાલમેલ આપી શકીએ અને વિદ્યાર્થી અત્યારે 11-12નો વિદ્યાર્થી જે છે એને કારકિર્દી માટે જે પસંદ કરવાની છે એમાં શિક્ષકો મદદરૂપ થઈ શકે
એવા ભાવથી આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી વિશેનો સેમિનાર રાખ્યો છે. નવી શિક્ષણ નીતિથી સૌ અવગત થાય એના માટે અમે આ અમદાવાદ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો જે છે ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલના, એના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. ટેકનોસેવીઓને નવી ટેકનોલોજી આવવાની છે ત્યારે એનાથી પણ સૌ પરિચિત થાય અને એનો લાભ છેવાડાના અને ગામડાના જે સ્કૂલોના વિદ્યાર્થીઓ છે એને લાભ મળે એના માટે અમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. અમદાવાદ શહેરનો વધુ એક બ્રિજ રિપેરિંગ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. શાસ્ત્રી બ્રિજ આગામી 9 ફેબ્રુઆરીથી 11 મહિના માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. બ્રિજનું સમારકામ 9 ફેબ્રુઆરીથી 8 જાન્યુઆરી 2027 સુધી ચાલશે. ત્યારે પિરાણાથી વિશાલા તરફ જતા માર્ગ માંગતા જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોએ આંતરિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે અને જેને કારણે શહેરોમાં જે ટ્રાફિક જામ થશે. ત્યારે બ્રિજની માળખાગત મજબૂતી અને સલામતીને ધ્યાનમાં રાખી જે બ્રિજ છે એ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદના વધુ એક બ્રિજ રિપેરિંગ થવા જઈ રહ્યું છે. અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ જે છે તેનું રિપેરિંગ કામકાજ જે છે તે આવતીકાલથી શરૂ કરવામાં આવશે. ત્યારે આ બ્રિજ જે છે તેની સંપૂર્ણ અવર જવર જે છે તે લોકો માટે હવે બંધ 9 ફેબ્રુઆરીથી 11 મહિના માટે આજે શાસ્ત્રી બ્રિજ જે છે તે અવર જવર માટે બંધ કરવાનો નિર્ણય જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આ જે બ્રિજ જે છે તેનું સમારકામ માટે છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી હતી. ત્યારે હવે આ જે બ્રિજ છે આવશે. અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આની જે માળખાગત મજબૂતી જે છે અને સલામતી છે તેને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. ત્યારે આ જે બ્રિજ જે છે તે છેલ્લા ઘણા સમયથી જર્જરિત જેવો કહી શકાય અને આનું સમારકામ કરવું ખૂબ જ જરૂરી હતો, જેના કારણે થઈને આ નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આ બ્રિજ ઉપર દરરોજના હજારો વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે. ખાસ તો પિરાણા તરફ અને વિશાલા તરફ જતા જે વાહન ચાલકો જે છે તેઓને હવે થોડી ઘણી મુશ્કેલી પડશે, કારણ કે તેઓએ આંતરિક માર્ગોનો ફરજિયાતપણે ઉપયોગ કરવો પડશે. સાથે જો વાત કરવામાં આવે તો શહેરના મધ્ય વિસ્તારમાંથી ટ્રાફિક વધવાની શક્યતાઓ પણ થશે, કારણ કે જે વિશાલાનો જે ટ્રાફિક છે, પિરાણાનો જે ટ્રાફિક છે તે શહેરના જ્યારે આંતરિક માર્ગોનો ઉપયોગ કરશે ત્યારે શહેરમાં ટ્રાફિક વધે તેવી પણ શક્યતાઓ છે. પરંતુ જો વાત કરવામાં આવે તો હવે આવતીકાલથી આ જે બ્રિજ જે છે તેની સંપૂર્ણ અવર જવર જે છે તે બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને થોડાક સમય માટે આ બ્રિજ બંધ રહેશે અને આ બ્રિજ જે છે તેનું સમારકામ જે છે તે આવતીકાલથી શરૂ થઈ જશે. કેમેરા પર્સન રશ્મિ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં 55 લાખના ખર્ચે અત્યાધુનિક જે યુરોડાયનામિસ્ટિક સ્ટડી સેવાનો પ્રારંભ કરવામાં આવશે. જ્યાં યુરોડાયનામિક સ્ટડી દ્વારા જે મૂત્રાશય અને મૂત્ર નળી કેવી રીતે કાર્ય કરે છે તેની ચોક્કસ તપાસ શક્ય બનશે. આ તપાસથી પેશાબની સમસ્યા જે ધરાવતા પેશાબની જે સમસ્યાઓ છે, પેશાબની સમસ્યા ધરાવતા જે દર્દીઓ છે તેઓને ચોક્કસ નિદાન મળશે અને જેના આધારે દર્દીઓને આવશ્યક દવાઓ કે સર્જરીના જોખમમાંથી બચાવી શકાય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થતાં જ સામાન્ય દર્દીઓને આર્થિક બોજામાંથી મુક્તિ મળશે. જે સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલી આ તપાસ દર્દીઓ માટે સંપૂર્ણપણે મફત કરવામાં આવશે. અરવલ્લીના ભિલોડામાં જે લગ્નના વરઘોડામાં અદાવત રાખી યુવકની હત્યા કરવામાં આવી છે. જાહરીપુરા ગામમાં વરઘોડામાં ગયેલા 2 યુવકો ઉપર સમાધાન બાદ રેકી રાખી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે 8 લોકોની ટોળકી દ્વારા પથ્થરમારો કરાતા એકનું મોત નીપજ્યું છે. અન્ય યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં 8 લોકોની ટોળકી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અમદાવાદ ગ્રામ્યમાં ખાણ ખનીજની ટીમે સપાટો બોલાવ્યો છે. જ્યાં ધોળકાના જે પંભુલી જે ગામ છે એ ગામે સીમ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે ગેરકાયદેસર માટી ખનન ઝડપી હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા હિટાચી મશીન છે એ ગ્રામ પંચાયત ખાતે મૂકવામાં આવ્યું હતું. જામનગરમાં ડ્રગ સાથે ઝડપાયેલો પંજાબનો એક આરોપી ફરાર થયો હતો. રૂપિયા 83 લાખના ડ્રગ સાથે પકડાયેલા આરોપી વિશાલસિંહ મટ્ટુ ફરાર થતા ખળભળાટ મચી ગયો છે.
આરોપી મેઘપર પોલીસ મથકમાંથી ભાગી છૂટ્યો હતો, જ્યાં એસઓજીએ મોટી ખાવડી વિસ્તારમાંથી હેરોઇન સાથે 4 પંજાબી શખ્સોની અટકાયત કરી હતી. રાજકોટ શહેર કોંગ્રેસમાં વિવાદ ફરી સામે આવ્યો છે. ત્યારે પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીની કરાયેલી જે પોસ્ટથી કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે. પ્રવીણ સોરાણીએ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સામે પોસ્ટ કરી હતી. સાથે શક્તિ ન હોય તો પ્રમુખ પદ છોડી દેવાની ટકોર કરી હતી. તેમજ કોંગ્રેસના વિવિધ નેતાઓ વિરુદ્ધ પણ આક્ષેપો કર્યા હતા. પણ નવા પ્રમુખ આવ્યા તો નવા પ્રમુખની સામે એની કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે કે ભાઈ 1 વર્ષથી અમારી માંગણી છે કે કાર્યાલય બદલાવો ત્યાંથી, તો એ ન બદલાવી શકતા હોય તો એને પ્રમુખ પદ ન સંભાળવું જોઈએ. ઘણા લોકોને છે, મારી સાથે તેથી 25 જણા નીકળી ગયા હતા. હજી આજની તારીખે મારા જેવા સિનિયર કોંગ્રેસીઓ ઘણા બધા કોંગ્રેસ કાર્યાલય જાતા નથી. ગુજરાતમાં 10 અને 20ની ચલણી નોટોની ભારે અછત સર્જાઈ છે. વિરોધ પક્ષના નેતાએ નાણામંત્રીને પત્ર લખી રજૂઆત કરી. સમગ્ર રાજ્યમાં નાના ચલણની અછતને કારણે જનતા પરેશાન થઈ છે. જિલ્લા પંચાયતના લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી નવી નોટો ન મળતા પરિવારો મૂંઝવણમાં મુકાયા છે. 10 અને 20ની નવી નોટો તાત્કાલિક ધોરણે ફાળવવાની પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને માંગ કરવામાં આવી. આખા ગુજરાતમાં ચલણની અંદર રૂપિયા 10 અને 20ની નોટો છે એ ગાયબ થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે, અછત છે. જેના અનુસંધાને આખા ગુજરાતની 6.5 કરોડ જનતાને કટલેરીની દુકાને, કરિયાણાની દુકાને, મેડિકલની દુકાને, શાકભાજીની દુકાને, ફળફળાદીની દુકાને અને હાલ વર્તમાન સમયમાં ખૂબ મોટા પાયે આખા ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તો આ સિઝનમાં હજારો વસ્તુઓની ખરીદી કરવાની હોવાથી દરેક જગ્યાએ છૂટાનો મોટો પ્રશ્ન આવે છે. તો આ સમસ્યાને ધ્યાને લઈ અને ભારતના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણજીને મેં એક લેખિત પત્રમાં જાણ કરી છે. સુરતમાં આજે કેન્દ્રીય બજેટ 2026ને લઈને વિશેષ મહિલા સંવાદ કાર્યક્રમ યોજાયો. ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને પ્રદેશ ભાજપ મહિલા મોરચા પ્રમુખ અંજુ વેકરિયાની ઉપસ્થિતિમાં બજેટની જોગવાઈઓ ઉપર ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને શી-માર્ટ અને દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય જેવી યોજનાઓથી મહિલાઓના આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. મહિલાલક્ષી અને વિકાસલક્ષી બજેટ જેના માટે બનાવ્યું છે, બહેનો પણ એના માટે વાત કરતી થાય, વિષય સમજે, એના માટે સુરત શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા અહીંયા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાની બહેનો, ચૂંટાયેલી બહેનો, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી અને સપોર્ટ આપતી સૌ બહેનો આ બજેટના વિષયને નીચે સુધી લઈ જાય અને જે રીતે મહિલાલક્ષી અને આત્મલક્ષી બજેટ બનાવ્યું છે એને સમર્થન આપે એ માટેના કાર્યક્રમનું આયોજન થયું છે. આ બજેટની અંદર મહિલા સશક્તિકરણની વાત, યુવાનોને નવા રોજગારની વાત, સુરક્ષાને લઈને, કિસાન શક્તિને લઈને, શ્રમિક શક્તિને લઈને તમામ વર્ગોને, તમામ પ્રકારના સમાજ, તમામ પ્રકારના વર્ગોને આવરી લેવામાં આવ્યું છે. સર્વસ્પર્શી, સર્વસમાવેશ્ય, દેશના સીમારક્ષા, સુરક્ષા, આરોગ્ય આ તમામ વિષયોને આવરી લેતું આ બજેટ છે. આ બજેટ ખૂબ સરાહનીય છે, સંવેદનશીલ આ બજેટ છે. તો મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.